આજે રાજ્ય સરકાર જે વિધેયક લઈને આવી, ખાસ કરીને ગણોત જમીન સુધારણાના કાયદામાં જે ટ્રસ્ટો છે, સખાવત કરનારી સંસ્થાઓ છે, એમણે 2015 પહેલાં જે પણ જમીનો ધરાવે છે એ જમીનને બિનખેતી કે બીજા હેતુ માટે રૂપાંતરિત કરવી હોય તો એની માટેની સમય મર્યાદા વધારવાની વાત કરી છે. ગુજરાતમાં ઘણી બધી સખાવત કરનારી સંસ્થાઓ છે જે શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે, જીવદયા ક્ષેત્રે ખૂબ સારું કામ કરે છે, વર્ષોથી કામ કરે છે. અને એમણે કદાચ શિક્ષણ માટે, આરોગ્ય માટે કે જીવદયા કે લોકહિતાર્થે જમીનનું રૂપાંતર કરી બિન ખેતીની પરમિશન મેળવીને કાર્યો કરે અને એમાં સરકારનો સુધારો કામ લાગે, એમાં કોઈ વાંધો હોય જ ના શકે. અમે સમર્થન પણ કર્યું છે, પણ સાથે સાથે ચિંતા પણ વ્યક્ત કરી છે કે રાજ્યમાં અનેક સંસ્થાઓ એવી છે કે જે સખાવતના નામે ધંધો કરી રહી છે અને એવી સંસ્થાઓ આવા કાયદાનો આડમાં લઈ અને પોતાનો નફો કરવા માટેની જે માનસિકતા છે એમાં આ કાયદાનો ઉપયોગ ના કરે એની સરકાર ચિંતા કરે એવી વિનંતી પણ કરી છે. હમણાં જ આપણે બધાએ જોયું કે કેટલાય એવા કિસ્સાઓ ધ્યાનમાં આવ્યા કે મૂલસણાની પાંજરાપોળ માટેની જમીન હોય એને કેવી રીતે ખોટા નિયમોની અનદેખી કરીને, ગણોત કાયદાની અનદેખી કરીને, કોઈપણ જાતની મંજૂરીઓ વગર ખોટી રીતે બિનખેતીમાં પરિવર્તિત કરીને વેચાણ કરવામાં આવ્યું ને કરોડો રૂપિયાનો ધંધો કરવામાં આવ્યો. એવી જ રીતે અમદાવાદ નજીક ગોધાવી મણિપુરમાં ટીપી સ્કીમમાં એક સંસ્થાને શિક્ષણના હેતુ માટે સરકાર 50% રાહતે જમીન આપે અને બીજી તરફ એ સંસ્થા બીજી કંપનીઓને જમીન ટ્રાન્સફર કરી આપે અને જેનું આમ જોવા જઈએ તો લગભગ 150 કરોડ રૂપિયા જેટલું સરકારની તિજોરીને નુકસાન થયું. અમે સરકારને વિનંતી કરી છે કે સખાવત કરનારી સંસ્થાઓ જે સારી સંસ્થાઓ છે એને ચોક્કસ મદદ થવી જોઈએ, પણ જે બિનખેતી માટે રૂપાંતરિત કરીએ છીએ જમીનો, એનો ઉપયોગ ચોક્કસ હેતુ માટે એટલે કે શિક્ષણ માટે, આરોગ્યની સેવા માટે, જીવદયાના કાર્યો માટે, ધાર્મિક કાર્યો માટે, પ્રજા ઉપયોગી કાર્યો માટે થાય ત્યાં સુધી વાંધો હોઈ ના શકે. પણ જે વર્ષોથી ટ્રસ્ટ પાસેની જમીનો છે એને તમે બિનખેતી કરી અને ક્યાંક શોપિંગ સેન્ટર બનાવવાના હોય, ક્યાંક મોલ બનાવવાના હોય, ક્યાંક એનો વેપાર કરવાના હોય તો એવા હેતુ માટે આ કાયદાનો ઉપયોગ ના થાય એની ચિંતા સરકાર કરે, એની તકેદારી પણ રાખે. અને અત્યાર સુધી જે સમય મર્યાદા 2019માં જ્યારે સુધારો લાવ્યા ત્યારે 1 વર્ષની સમય મર્યાદા આપી હતી. આજે 2024માં સુધારો લાવ્યા ત્યારે વખતો વખત સુધી સરકારે એની સત્તા લીધી છે, એટલે એની કેટલી સમય મર્યાદા છે એ એમાં ઉલ્લેખ નથી કર્યો. એ બાબતે પણ સરકાર સ્પષ્ટતા કરે એવી અમે સરકારને વિનંતી કરી છે. થેન્ક યુ.